અને હવે આજનો એજન્ડામાં વાત કરવી છે સાયકલની। જી હા, સાયકલ સરકારની સોનાની સાયકલ। રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરે છે, જેનાથી એમને પગ ના તોડવા પડે, ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી ના કરવી પડે, ક્યાંય ધક્કા ના ખાવા પડે। પણ ભ્રષ્ટાચાર ગણો કે બેદરકારી, સરકારની સોનાની સાયકલ ભંગાર બની રહી છે, ધૂળ ખાઈ રહી છે અને વિદ્યાર્થીઓને આજે પણ શાળાએ આવવા જવા એ જ જોખમી મુસાફરી કરવી પડી રહી છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે દ્રશ્યો ગુજરાતની વરવી વાસ્તવિકતા બતાવે છે। એક બાજુ શાળા પ્રવેશોત્સવ દરમિયાન અપાતી સાયકલ પડે પડે ધૂળ ખાઈ રહી છે, ભંગારમાં ફેરવાઈ રહી છે, તો બીજી બાજુ ગરીબ વિદ્યાર્થીઓ હજી પણ સ્કૂલે જવા આવવા માટે જીવના જોખમે સવારી કરતા નજરે પડે છે, પગ તોડતા નજરે પડે છે। સરકારની સારી એવી યોજનાને બેદરકારી અને ભ્રષ્ટાચારે તહેસ નહેસ કરી નાખી છે। આજે રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી વિદ્યાર્થીઓને અપાતી સાયકલ પડે પડે ભંગાર બની હોય તેવી માહિતી સામે આવી છે। 150 ધૂળ ખાતી સાયકલ, 2015ના પ્રવેશોત્સવની સાયકલ। આ દ્રશ્યો ખેડાના મહુધાની કુમાર શાળાના છે। કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવની 150થી વધુ સાયકલ ભંગાર બનેલી નજરે પડશે। સાયકલ પરના સ્ટીકર જોશો તો માલુમ પડશે કે આ તો વર્ષ 2015ની હતી, એટલે કે આજથી 9 વર્ષ પહેલાની। જવાબદાર અધિકારી કે તંત્રને 9 વર્ષમાં ટાઈમ જ ન મળ્યો આ સાયકલોનું વિતરણ કરવાનો। 250 ધૂળ ખાતી સાયકલ, 2015ના પ્રવેશોત્સવની સાયકલ। આવી જ હાલત ભરૂચ જિલ્લાની પણ છે। ભરૂચના અંકલેશ્વરમાં MTM ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી 250થી વધુ સાયકલ 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। અહીં પણ આરસુ અધિકારીઓને 9 વર્ષ સુધી સાયકલ વિતરણ કરવાનો સમય ન મળ્યો। આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને, અને એ ઓછામાં ઓછી 250 થી 500 સાયકલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે, નવી અને નવી। અને એ લોકોને તપાસ કરતા મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકલો ભંગારમાં આપવાની છે, સોર્ટ આઉટ કરીને। 2500 ધૂળ ખાતી સાયકલ, 2023ના પ્રવેશોત્સવની સાયકલ। સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ શાળા પ્રવેશોત્સવમાં અપાતી 2500 જેટલી સાયકલ ધૂળ ખાઈ રહી છે। સાયકલ પરના સ્ટીકર પરથી માલુમ પડશે કે આ સાયકલો 2023ના પ્રવેશોત્સવની સાયકલ છે। સ્કૂલો ખુલી 1 મહિનો થઈ જવાયો, છતાં પણ છોકરીઓને હજી સાયકલ આપવામાં આવી નથી। એટલે આ તંત્ર જલ્દી સાયકલો આપે અને જે વરસાદના પાણીમાં પલળે અને ખરાબ ન થાય, એથી જલ્દી આ કામગીરી પૂરી કરે। હવે જુઓ છોટાઉદેપુરના નસવાડીના દ્રશ્યો। ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં 2023ના શાળા પ્રવેશોત્સવની 400થી વધુ સાયકલો કાટ ખાઈ રહી છે। આદિવાસી વિસ્તારોમાં બાળકીઓ છકડામાં લટકી શાળામાં આવી રહી છે, પરંતુ તંત્રનું પેટનું પાણી નથી હલતું। આ સાયકલો આદિવાસી છોકરીઓને આપતા નથી। આ ખાલી ખોટી અહીં પડી રહી છે। ખાલી ખોટા આદિવાસી છોકરીઓ છકડામાં લટકીને આવે છે। આ શું કહેવો છો આપણે? હા, આપી દેવી જોઈએ। હાલ રાજ્યના અનેક જિલ્લાથી કન્યાઓની શાળા પ્રવેશોત્સવ દરમિયાન અપાતી સાયકલ ધૂળ ખાતી હાલતમાં નજર પડી રહી છે। કેટલીક સાયકલ તો 9 વર્ષ જૂની છે। 9 વર્ષમાં તંત્રને અધિકારીઓને ટાઈમ જ ન મળ્યો। બીજી બાજુ રાજ્યના ગરીબ બાળકો ખાનગીમાં વાહનોમાં લટકાતા જીવના જોખમે સ્કૂલ જઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।